ધોરણ 9 ગણિત ચેપ્ટર 7 ત્રિકોણ ચાલી રહ્યું છે. એમાં આપણે પ્રમેય માટે આજના લેક્ચરમાં પ્રમેય જોઈશું અને કેટલીક સરળ પૂર્વધારણાઓ જોઈશું. અહીંયા પૂર્વધારણા 7.1 જેને કહે છે બાખુબા એકરૂપતાનો નિયમ. તમને આકૃતિ દોરીને પહેલા મેં સમજાવેલું કે બા અને વચ્ચેનો ખૂણો. તો અહીંયા એ એકરૂપતાનો નિયમ શું કહે છે? જો બે ત્રિકોણો માટે આપણે બે ત્રિકોણો દોરીએ, જો બે ત્રિકોણો માટે નામ આપીએ છે ત્રિકોણ ABC અને ત્રિકોણ આપીએ DEF. એક ત્રિકોણની બે બાજુઓ, કોઈ એક આ ત્રિકોણની કોઈ બે બાજુઓ લઈએ. ચલો આપણે બે બાજુઓ લઈએ છે AB અને એક લઈએ છે BC. બે સરખી નથી ભાઈ, પણ બે બાજુઓ લીધી આ ત્રિકોણની. બે બાજુઓ અને અંતર્ગત ખૂણો એટલે બે બાજુની વચ્ચેનો ખૂણો તે બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ. ચલો AB ને અનુરૂપ કોણ છે અહીંયા DE, BC ને અનુરૂપ કોણ છે EF અને અંતર્ગત ખૂણાને સમાન હોય એટલે ખૂણો B અને ખૂણો E સમાન હોય એટલે કે B જેટલો જ ખૂણો E હોય, AB ના જેટલો જ DE હોય અને BC ના જેટલો જ EF હોય. તો કઈ શરત આવી? બાજુ ખૂણો બાજુ, જેને કહે છે બાખુબા એકરૂપતાનો નિયમ, કે જેથી બે ત્રિકોણો એકરૂપ થાય. તો અહીં આપણને શું આપ્યું? AB બરાબર DE, ખૂણો B બરાબર ખૂણો E અને BC બરાબર EF. આ વસ્તુઓ છે. હવે પ્રમેય 7.1 શું કહે છે? આ બાખુબા એકરૂપતાનો નિયમ જે પૂર્વધારણા છે એમાં કોઈ સાબિતી હોતી નથી, એને સર સ્વીકારી લેવાનો હોય. પૂર્વધારણાની વ્યાખ્યા જેવી છે, જે સદાતન સત્ય વિધાન જેની કોઈ સાબિતી હોતી નથી, સહજ સ્વીકારી લેવામાં આવે છે, તો તેને પૂર્વધારણા કહે છે. પ્રમેય 7.1 પ્રમેય એટલે એને સાબિત કરવો પડે. ખૂબાખૂ એકરૂપતાની શરત. અહીંયા હતું ભાઈ બાખુબા, બે બાજુ વચ્ચેનો ખૂણો. જ્યારે અહીંયા કીધું છે ખૂબાખૂ, બે ખૂણા અને અંતર્ગત વચ્ચેની બાજુ. તો લખાણમાં છે જુઓ, જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ, એક ત્રિકોણના બે ખૂણા, ચલો B લઈએ અને C, એક ત્રિકોણના બે ખૂણા, બીજા ત્રિકોણના બે ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ એટલે B ને અનુરૂપ ખૂણો E, C ને અનુરૂપ ખૂણો F સમાન હોય અને અંતર્ગત બાજુ એટલે બે ખૂણાની વચ્ચેની બાજુ એટલે કઈ હશે ભાઈ? BC હોય અને BC ના જેટલી જ EF હોય. તો આ બે ત્રિકોણો એકરૂપ છે. તો અહીંયા આપણે આવે છે ખૂણો B બરાબર ખૂણો E, BC જેટલો જ EF અને ખૂણો C બરાબર ખૂણો F. તો આને આપણે સાબિત કરવું પડે છે. આટલી માહિતી છે જ. તો આ ત્રિકોણો બે એકરૂપ બને છે. હવે આને સાબિત કરવા માટેનો પ્રમેય ઘણો જ મોટો છે, જેમાં વિકલ્પ 1, વિકલ્પ 2, વિકલ્પ 3 છે. પછી સાબિત થાય છે કે બે ત્રિકોણો એકરૂપ છે. પણ આપણે આના આધારિત ઘણી બધી રાઇડર્સ ભણ્યા અને રાઇડર્સમાં આપણે ખૂબાખૂ શરત અને બાખુબા શરતનો ઉપયોગ કર્યો અને આપણે આ પ્રમેય 7.1 નો ઉપયોગ કરી રાઇડર્સ આપણે ભણ્યા છીએ. પ્રમેય 7.1 ઘણો લોંગ હોવાથી અત્યારે આપણે એને ચલાવતા નથી, પણ એની આપણે માહિતી મેળવી લીધી કે બે ખૂણા અને વચ્ચેની બાજુ, બે ખૂણા અને વચ્ચેની બાજુ, બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અને અંતર્ગત બાજુ સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ હોય.
તો બાકુબા પૂર્વધારણા અને ખૂબાખૂ એકરૂપતાની શરત વિશે આપણે સમજ્યા. દોસ્તો, પ્રમેય 7.2 ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય. આ પ્રમેયનો ઉપયોગ કરી આપણે દાખલાઓ તો ભણી ગયા છીએ, પણ આજે પ્રમેયને સાબિત કરવા જઈ રહ્યા છીએ. તો વાત સમજાવું કે ત્રિકોણ ABC છે, એની બે બાજુઓ સમાન હોય. આપણે કોઈ પણ એની બે બાજુઓ સમાન લઈ લઈએ, AB અને AC સમાન લઈએ છીએ, તો તેના સામેના ખૂણા સમાન હોય. AB બરાબર AC હોય તો એના સામેના ખૂણા સમાન હોય. AB નો સામેનો ખૂણો કોણ? ખૂણો C. અને AC નો સામેનો ખૂણો કોણ? B. મતલબ B ખૂણો એટલો જ ખૂણો C હોય. એવું આપણે સાબિત કરવું છે. ચલો હવે એક તો પેલી એની આકૃતિ બનાવીએ કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય. તો ત્રિકોણ ABC, ત્રિકોણની બે બાજુઓ સમાન લઈએ, AB અને AC આપણે સમાન લઈએ. તો હવે સાબિત કરવાનું છે કે સામેના ખૂણાઓ સમાન હોય. કરીએ. હવે પહેલા તો પક્ષમાં તો આપણી જોડે એક ત્રિકોણ છે અને ત્રિકોણ ABC માં આપણને બે બાજુઓ સમાન કીધેલી છે, AB બરાબર AC. તો આપણા માટે પક્ષ બન્યો કે ત્રિકોણ ABC માં AB બરાબર AC. સાબિત શું કરવું છે સર? સાબિત એવું કરવું છે કે એના સામેના ખૂણાઓ સમાન. તો એના સામેના ખૂણાઓ કયા? ખૂણો C બરાબર ખૂણો B. એવું આપણે સાબિત કરવું છે, કારણ કે AB નો સામેનો ખૂણો C અને AC નો સામેનો ખૂણો B. મારે આ બે ખૂણા સમાન સાબિત કરવા છે. તમે ખૂણો C બરાબર B એની જગ્યાએ ખૂણો B બરાબર ખૂણો C લખી શકો છો. હવે સાબિતી ચાલુ થાય છે. સાબિતી. આ જે ત્રિકોણ ABC છે એમાં રચના પ્રાપ્તિ પ્રમેય અનુસાર, સાહેબ આ પાછું ક્યાંથી આવ્યું? એ આવે છે ભૂમિતિમાં, આપણી ટેક્સ્ટ બુકમાં નથી. રચના પ્રાપ્તિ પ્રમેય અનુસાર આપણે ખૂણા A નો દ્વિભાજક દોરીએ. A નો દ્વિભાજક દોરીએ છીએ, જે ખૂણા A નો દ્વિભાજક જે BC ને D માં છેદે છે. BC ને D માં છેદે છે. દ્વિભાજક દોર્યો, મતલબ આ ખૂણો અને આ ખૂણો સમાન હોય. તો આપણે રચના એક એવી બનાવી કે ત્રિકોણ ABC ના ખૂણા A નો દ્વિભાજક AD દોર્યો, AD રચ્યો, જે BC ને D બિંદુમાં છેદે. આપણે એક ખૂણા A નો દ્વિભાજક દોર્યો, જે BC ને કયા બિંદુમાં છેદે છે? D બિંદુમાં છેદે છે. ચલો, D બિંદુમાં છેદે છે તો આપણા માટે બે ત્રિકોણો બની ગયા. ત્રિકોણ ABD અને આ બાજુ ત્રિકોણ બની ગયો બીજો ACD. અને મેં તમને કીધેલું છે કે જાણે અરીસાની જેમ આમ ચાલશો તો આપણે આમ ચાલવું પડશે, પછી આમ આવશો તો આમ આવવાનું થશે. એ પ્રમાણે આપણે બે ત્રિકોણોને એકબીજા સાથે સરખાવવાના છે. અહીંયા D માં છેદે દ્વિભાજક દોર્યો તો બે ખૂણા સરખા બને. કયા કયા ખૂણા? ચલો આ ખૂણાનું નામ લખી દઈએ. ખૂણો BAD બરાબર ખૂણો CAD. કેમ? સાહેબ દ્વિભાજક દોર્યો એટલે ખૂણો CAD.
આને આપણે પરિણામ 1 આપીએ. BAD બરાબર CAD, કારણ કે દ્વિભાજક છે એટલે. હવે આપણે આ બે ત્રિકોણોમાં ચર્ચા કરવા જઈએ. કયા ત્રિકોણોમાં? તો ABD અને ત્રિકોણ ACD માં. ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં કઈ બાબતો સરખી છે એનો આપણે અભ્યાસ કરીએ. આપણે અહીંથી આમ ચાલીશું, આપણે અહીંથી આમ ચાલીશું આ બે ત્રિકોણમાં. દોસ્તો, એક તો પહેલાથી આપણને કીધું છે કે AB બરાબર AC. તો પહેલું જ લખીશું AB બરાબર AC. સાહેબ ક્યાંથી લાવ્યા? તો અમારા પક્ષમાં લખેલું છે કે AB બરાબર AC. આ ત્રિકોણમાં અને આ ત્રિકોણમાં AB અને AC સરખા છે. બીજી વાત, હાલ આપણે સાબિત કર્યા, લખ્યું અહીંયા કે બે ખૂણાઓ સરખા છે. તો કયા? ખૂણો BAD બરાબર ખૂણો CAD. ક્યાંથી લાવ્યા? તો પરિણામ 1 પરથી. ચલો, આ ત્રિકોણમાં આ ખૂણો, આ બાજુના ત્રિકોણમાં આ ખૂણો, બે સરખા છે. બીજી વાત, બંને ત્રિકોણોમાં કોઈક બાજુ કોમન છે. AD બંનેમાં આવે છે. તો અહીંયા લખાશે AD બરાબર AD. કારણ લખવું હોય તો સામાન્ય બાજુ, બંનેની કોમન બાજુ. તો કઈ શરત થઈ? બાજુ ખૂણો બાજુ. આપણે લખવાની આદત છે અહીંયા બાજુ ખૂણો બાજુ. તો બાખુબા શરતને આધારે આ બે ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણો આધારે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD. ચલો, આ બે ત્રિકોણો એકરૂપ સાબિત થઈ ગયા. તો અહીંયા જુઓ, ખૂણા A ના જેટલો તો ખૂણો A, ખૂણા D ના જેટલો ખૂણો D. અહીંયા B છે વચ્ચે, તો અહીંયા વચ્ચે C છે. મતલબ ખૂણો B અને ખૂણો C કેવા છે? તો સરખા છે. હવે જુઓ, આપણે ABD છે તો આખો ખૂણો ABC બોલી શકીએ. ABD બોલો કે ABC બોલો, ખૂણો તો B જ આવવાનો છે. તમે ખૂણો આટલે સુધી દોરો કે આ ખૂણાને આટલે સુધી દોરો, મૂલ્ય તો આ જ રહેવાનું છે. તો લખાશે માટે ખૂણો કયા સરખા? ખૂણો ABD બરાબર ખૂણો ACD. હવે આપણે ABD ને લંબાવીને બોલીએ તો ખૂણો ABC બરાબર ખૂણો, હવે ACD ને લંબાવીને બોલીએ તો ACB. હવે ખૂણા ABC ને શોર્ટમાં કહેવું હોય તો આપણે શું કહીએ છીએ? ખૂણો B. અને ACB ને આપણે શોર્ટમાં કહેવું હોય તો કહીએ છીએ ખૂણો C. ખૂણો C બરાબર ખૂણો B લાવવું તો એ આવી ગયું. હું અહીંયા C - B છે, સોરી C બરાબર B હતું તો B બરાબર ખૂણો C લખું છું. તો અહીંયા પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રમેય 7.2 અહીંયા આપણે પૂરો કર્યો. હવે પ્રમેય 7.3 આનો પ્રતિપ્રમેય છે. સાહેબ પ્રતિપ્રમેય એટલે શું? અહીંયા બાજુઓ સમાન હતી તો ખૂણાઓ સમાન સાબિત કર્યા. હવે એવું આવશે, ખૂણાઓ સમાન હશે તો બાજુઓ સમાન સાબિત કરવાની છે. હવે આપણી આગળ છે પ્રમેય 7.3 ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. આપણે આકૃતિ બનાવીએ. ત્રિકોણમાં ખૂણાઓ સમાન છે.
ત્રિકોણમાં ખૂણાઓ સમાન છે, આપણે પહેલા ખૂણો બી અને સી ને સમાન લઈ લઈએ અને ત્યાં સમાન ચિહ્નો દોરી દઈએ. આટલી બાબત આપણને ખબર છે, તો સામેની બાજુઓ સમાન હોય એવું સાબિત કરવું છે. જે આપણને ખબર છે એમાં પક્ષ સ્વરૂપે લખીએ. પક્ષ ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર ખૂણો સી. સાધ્યમાં શું સાબિત કરવું છે કે જો ખૂણાઓ સમાન છે તો બાજુઓ સમાન હોય, સામેની બાજુ સમાન હોય. ચલો, ખૂણા બી ની સામેની બાજુ કોણ? એસી. ચલો, ખૂણા સી ની સામેની બાજુ કોણ? એબી. આ સમાન સાબિત કરવું છે. ચલો, સાબિતી ચાલુ કરીએ છીએ. રચના પ્રાપ્તિ પ્રમેય અનુસાર આપણે ખૂણા એ નો દ્વિભાજક દોરીએ. જે એસી ને બીસી ને ડી માં છેદે. ખૂણા એ નો દ્વિભાજક રચો જે બીસી ને ડી માં છેદે. બીસી ને ડી માં છેદે એવો એક દ્વિભાજક લીધો. દ્વિભાજક લીધો એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા? સમાન. અને આપણે એબી અને એસી સમાન સાબિત કરવા છે. ઓકે, હવે અહીંયા દ્વિભાજક લેવાથી આપણા માટે બે ત્રિકોણો બન્યા. આમ ચાલીશું એબીડી, આમ ચાલીશું એસીડી. જોઈએ તો આ ખૂણો, તો સામે આ ખૂણો સમાન છે. હા સાહેબ. આ ખૂણો અને આ ખૂણો સમાન છે. હા સાહેબ. બીજું, એડી બાજુ બંનેમાં કોમન છે. હા સાહેબ. તો એના આધારે સાબિત થઈ જશે. ઓકે, ચલો, ખૂણાનો દ્વિભાજક લીધો છે તો આપણે નામ લખી લઈએ. ચલો, આ ખૂણાનું નામ લખી દઈએ. ત્રિકોણ 1 માં અને ત્રિકોણ 2 માં બીએડી. ખૂણો બીએડી બરાબર ખૂણો સીએડી. કેમ સાહેબ? દ્વિભાજક છે એટલે આ બે ખૂણા સરખા. ઓકે, હવે આપણે આ ત્રિકોણ અને આ ત્રિકોણમાં સરખામણી કરીએ. ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી માં. ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી માં પહેલા તો આ બાબત છે જે આપણે પરિણામ 1 આપ્યું ત્યાંથી લઈ લઈએ. ખૂણો બીએડી બરાબર ખૂણો સીએડી. સાહેબ ક્યાંથી લાવ્યા? તો પરિણામ 1 પરથી. રાઈટ. બીજું, પક્ષમાં આપણને કઈ કીધેલું છે? ખૂણો બી બરાબર ખૂણો સી. ખૂણો બી અને ખૂણો સી સમાન છે, પણ આપણે એટલે આ ખૂણો અને આ ખૂણો બે સરખા. પણ અહીંયા આપણે લખીશું એબીડી. ખૂણો એબીડી બરાબર ખૂણો એસીડી. કારણ લખવું હોય તો પક્ષ પ્રમાણે, તો કૌંસમાં લખીશું પક્ષ. આપણને આપેલું છે. બીજી વાત, બંનેમાં કોઈ કોમન બાજુ છે. કઈ? એડી. તો અહીંયા લખાશે એડી બરાબર એડી સામાન્ય બાજુ. હવે કયો પ્રમેય, કઈ શરત લાગુ પડી તો જોઈએ. બે ખૂણા, આ ખૂણો અને આ ખૂણો સમાન. આ ખૂણો અને આ ખૂણો સમાન અને એક બાજુ સમાન. આ હતું આપણા માટે ખૂબ, પછી પણ ખૂબ અને પછી બા. ચલો મને કહો, વચ્ચેની બાજુ છે, બે ખૂણા અને અંતર્ગત બાજુ છે,
ખૂણો આ અને આ ખૂણો આ, અને એની વચ્ચેની બાજુની ચર્ચા નથી, આ બાજુની ચર્ચા છે એડી ની. એટલે ખૂબા ખૂ શરત નહીં કહેવાય, પણ ખૂબા શરત કહેવાશે. તો લખાશે ખૂબા. ખૂબા માટે ખૂબા શરતને આધારે ત્રિકોણ એબીડી બરાબર ત્રિકોણ એસીડી બરાબર નહીં, સોરી, એકરૂપ એસીડી. હવે બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા માટે બીજા અંગો પણ એકરૂપ જ હોય, માટે AB બરાબર AC, માટે AB બરાબર AC. એટલે આપણે AC બરાબર AB લખ્યું છે તો ઉલટું પણ કરી લઈશું. તો માટે AC બરાબર AB. તમે આ ન લખો તો બી ચાલે. તો દોસ્તો, પરીક્ષા માટે મોસ્ટ એમપી પ્રમેય 7.2 અને 7.3 માંથી કોઈ પણ એક પરીક્ષામાં પૂછાય. તો આપણે પ્રમેય 7.3 અહીંયા પૂરો કર્યો. પ્રમેય 7.4 બા એકરૂપતાની શરત તરીકે પણ એને ઓળખવામાં આવે છે, અને પ્રમેય 7.5 કાકબા એકરૂપતાની શરત. અહીંયા જોઈએ તો બા એકરૂપતાની શરત એ પ્રમેય 7.4 છે. એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય. સમજીએ. A B C, આ AB બાજુ તો અહીંયા DE બાજુ સમાન હોય, અને એક બીજી બાજુ BC તો એ EF જેટલી હોય, અને આ AC એ અહીંયા DF જેટલી હોય, તો આ બંને ત્રિકોણો એકરૂપ છે એવું કહેવું થાય છે પ્રમેયનો. જોઈએ, જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ, આ એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો, અને ત્રણેય બાજુ આને કેવી કીધી છે? સમાન. તો AB બરાબર DE, BC બરાબર EF અને AC બરાબર DF, એટલે કે બાજુ આવી. તો આ શરતને કહે છે બા એકરૂપતાની શરત. તો જો એક ત્રિકોણની આપણે ત્રિકોણો એકરૂપ સાબિત કરવા માટે શું કીધેલું? કોઈ પણ ત્રણ બાબતો હોય તો બાકીની ત્રણ બાજુઓને આપણે સાબિત કરતા નથી, ડાયરેક્ટ કહી લે બે ત્રિકોણો એકરૂપ છે. અહીંયા ત્રણ બાજુઓ અનુરૂપ બાજુ એક ત્રિકોણની બીજા ત્રિકોણ સાથે સમાન છે, તો આ બે ત્રિકોણો એકરૂપ હોય. ખૂણાઓ વિશે કોઈ ચર્ચા કરી નથી, તો પણ આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. ચલો, પ્રમેય 7.5 કાકબા એકરૂપતાની શરત. જો બે કાટકોણ ત્રિકોણમાં ચલો, એક મેં કાટકોણ ત્રિકોણ દોર્યો, હવે બીજો કાટકોણ ત્રિકોણ દોરું છું. કાટકોણ ત્રિકોણમાં આપણને આદત છે આમ બોક્સ બનાવવાની, પાડવાની આદત ના હોય તો. A B C D E F. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. હા સાહેબ. તો ત્રિકોણ ABC માં AC કર્ણ છે, ત્રિકોણ DEF માં EF કર્ણ છે. ઓકે,
હવે વાત પ્રમેય શું કહેવા માંગે છે સમજીએ. બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ, ચલો આ એક ત્રિકોણનો કર્ણ એટલે કે AC અને એક બાજુ, હવે AB લો કે BC લો, કોઈ પણ એક બાજુ લો, ચલો આપણે લઈએ BC. બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને BC ને અનુરૂપ બાજુને EF સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ થાય. તો વાત કરીએ અહીંયા AC ના જેટલો DF છે, AC ના જેટલો DF, આવું કેમ સાહેબ? કર્ણ છે એટલે. પછી બંને ત્રિકોણો કાટખૂણા છે. શરતમાં પહેલા કીધું છે બે કાટખૂણા, તો ABC અને DEF, તો એવું કહેવાય ને ભાઈ ખૂણો B બરાબર ખૂણો E. કેમ? તો કાટખૂણા કીધેલા છે એટલે. બીજું BC બરાબર કર્ણ. આ ત્રિકોણમાં કર્ણ AC છે, પેલા ત્રિકોણમાં કર્ણ DF છે. કેમ? બે કર્ણ સમાન કીધા અને બાજુઓ સમાન હોય. BC બરાબર EF, તો આને કહેવાય બાજુ. હવે આમાંથી શોર્ટ ફોર્મ ઉઠાવ્યું જ ભાઈ, કા ક બા. અને જો આવું હોય તો આ બે ત્રિકોણો એકરૂપ બને છે. હવે પ્રમેય 7.4 અને 7.5 એ સાબિત કરવાના છે. સાબિત કરવામાં બોર્ડની જગ્યા પણ ખૂટે એવું છે. અત્યારે આપણે 7.1 નથી ગણ્યો, મતલબ નથી શીખ્યા. 7.4 અને 7.5 એ પ્રમેય આપણે અત્યારે કર્યા નથી. સમય પછી ક્યારેક આપણે એ પ્રમેયો પૂરા કરીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.